નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર પે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશમાં જે કફ સિરપમાં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાં કફ સિરપમાં બાળકોના મોત થયા છે તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે। આ અંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં સુરેન્દ્રનગર સાપે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરતા મધ્યપ્રદેશની કંપનીને કાચો માલ આપ્યાનું તપાસમાં ખુલ્યું છે। આ અંગે વધુ તપાસ ડ્રગ વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જ્યારે આ અંગે કંપની માલિકો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં બે ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી હતી। ડીઈજી વધુ પ્રમાણમાં હોવાનું ખુલ્યું। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટનું ભેદી મૌન સેવી રહ્યું છે। મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મૃત્યુની ઘટનામાં તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે। મધ્યપ્રદેશ પ્રશાસને ગુજરાત સરકારને કફ સિરપના 10 સેમ્પલ નોટ ફોર સ્ટેન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું। અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી બે ફાર્મા કંપનીના સેમ્પલ હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી છે। અલબત્ત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટે આ અંગે અધિકૃત માહિતી જાહેર કરી નથી, જેનાથી રાજ્યમાં વેચાઈ રહેલી કફ સિરપ કઈ કંપનીની, કઈ બ્રાન્ડની સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ ડીઈજીનું પ્રમાણ વધુ છે। મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાયેલા 10 નોટ ફોર સ્ટેન્ડર્ડ સેમ્પલમાંથી 2 કફ સિરપના સેમ્પલ ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। અમારે ત્યાં એક બે દિવસ પહેલા તપાસ કરવા માટે આવેલા હતા અને જે તે ડોક્યુમેન્ટ જે તે બોટલ હતી સેમ્પલ કરવા લઈ ગયા છે ટેસ્ટિંગ માટે। અમે તો 10-12 વર્ષથી જૂની અમારી કંપની છે, અમે તો થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર છે અને જે કોઈ વધારે માહિતી હોય એ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી પાસેથી મળી રહેશે। તમે શું શું બનાવો છો? અમે કફ સિરપ, એન્ટાસિડ, લેક્ઝિટી વગેરે 5-6 ફોર્મ્યુલાની દવા બનાવી। મધ્યપ્રદેશમાં તમે વેચાણ કરો છો કે ના? અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર છે।